કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય ને એટલો મારા માટે ખુશીનો દિવસ છે, કારણ કે આજે શિલ્પાસ કિચન રેસિપીસના યુટ્યુબ ચેનલના પરિવાર બહુ જ મોટો થઈ ગયો છે અને 1 લાખ સબસ્ક્રાઈબર્સનો આટલો મોટો પરિવાર પૂર્ણ થયો છે. જ્યારે મેં આ ચેનલ શરૂ કરી હતી ને ત્યારે મેં વિચાર્યું પણ નહોતું કે આટલો બધો મોટો અને પ્રેમાળ પરિવાર મારી સાથે જોડાશે. આજે આ મારી સિદ્ધિ મારી એકલાની નથી, પરંતુ આટલો મોટો જે પરિવાર છે ને એ પૂરા પરિવારની આ સિદ્ધિ છે. સૌથી પહેલાં તો હું મારા દરેક સબસ્ક્રાઈબર્સનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મને ખૂબ જ સારો સપોર્ટ કર્યો છે અને મારા દરેક વિડીયોમાં ખૂબ જ સારી કમેન્ટ આપી છે અને લાઈક અને શેર પણ કર્યું છે. તમને મારા વિડીયો ખૂબ જ ગમે છે. ઘણા વખત છે ને ઘણાની એવી કમેન્ટ હોય ને તો એ કમેન્ટ વાંચીને તો આમ દિલ ખુશ થઈ જાય, દિલમાં હર્ષ અને ઉમંગ આવી જાય. ઘણા લોકો મને એવું કહેતા હોય છે કે તમારી રેસીપી અમને બહુ જ ગમે છે, અમે આ ગામથી કે આ સિટીથી રહીએ છીએ, અમે તમારા વિડીયો બહુ જ જોઈએ છીએ, એકે વિડીયો સ્કીપ નથી કરતા અને હું તમારો ખૂબ જ મોટો ફેન છું કે મોટી ફેન છું. ત્યારે આ કમેન્ટ વાંચી અને એમ થઈ જાય કે ખરેખર આ જે સિદ્ધિ છે ને એ સિદ્ધિ મારી એકલાની તો ન જ કહેવાય, કારણ કે જો તમે બધાએ મને સપોર્ટ ન કર્યો હોત ને તો હું આટલે સુધી ક્યારેય ન પહોંચ્યો હોત. અને ખાસ કરીને મારા મમ્મી પપ્પા છે એનો પણ ખૂબ જ સપોર્ટ રહ્યો છે. મારા મમ્મી તો મારી સાથે ઘણા વિડીયો બનાવવામાં પણ હાજર હોય. મારા ભાઈએ મને આ ચેનલ બનાવવા માટે પ્રોત્સાહન આપ્યું છે અને જો હું ક્યારેય પણ હિંમત હારી જાઉં કે મારે કંઈ નથી કરવું તો ત્યારે મારા ભાભીએ મને હિંમત આપી છે. મારી બહેન પણ મને વિડીયો બનાવવામાં ખૂબ જ હેલ્પફુલ બને છે. અને મારી ભત્રીજી ડેન્સી છે એને તો વિશ્વાસ હતો કે ફિયા તમે એક દિવસ આટલું અચીવમેન્ટ તો કરશો જ. હજી પણ એને વિશ્વાસ છે કે તમે તમારી એટલી રેસીપી સરસ હોય છે, તમે એટલું જ સરસ બનાવો છો ને કે હજી તમે ખૂબ ખૂબ આગળ વધશો. અને જે મારા મમ્મી પપ્પા છે બધાના આશીર્વાદ સાથે, મોટાઓ બધાના આશીર્વાદ સાથે હું આટલી આગળ વધી શકી છું. આ એક આંકડો છે ને એ માત્ર મારા માટે આંકડો નથી, તમારા બધાનો પ્રેમ, વિશ્વાસ અને સફળતાનું પ્રતીક છે. મારા સબસ્ક્રાઈબર્સ મારા માટે સબસ્ક્રાઈબર્સ નથી પણ મારો એક પરિવાર છે. અને હવે અત્યારે હું સાસરે આવી છું ને તો સાસરાવાળા પણ મને ખૂબ જ હેલ્પફુલ છે. મારા હસબન્ડ પણ મને વિડીયો બનાવવામાં હિંમત આપે છે, એ પણ ખૂબ જ સપોર્ટ કરે છે. તો એનાથી જ હું આગળ વધીશ. ખાસ વાત તો એ છે કે આ ચેનલ છે ને હવે મારી એકલીની ચેનલ નથી, આપણા બધાની ચેનલ છે. તમે બધાએ મને આટલો સપોર્ટ કર્યો છે ને ત્યારે જ હું આ ચેનલ બનાવી શકી છું અને ત્યારે જ હું આટલી આગળ આવી શકું છું. નહીંતર હું ક્યારની હિંમત હારી અને મેં ચેનલ બંધ કરી દીધી હોત. તો હું તમને વિશ્વાસ સાથે કહું છું કે હું આગળ પણ આવા જ સરસ વિડીયો બનાવીશ, આનાથી પણ વધુ સારી અને ઉપયોગી રેસીપી અને કિચન ટિપ્સ કે જે તમે કહેશો ને એવા વિડીયો હું બનાવી અને તમારી સમક્ષ પહોંચાડવા માટેનો શ્રેષ્ઠ પ્રયત્ન કરીશ. જો તમે અત્યાર સુધી મારી ચેનલ સાથે જોડાયેલા છો તો તમને દિલથી થેન્ક યુ. અને જો તમે નવા હોય ચેનલ ઉપર તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ચાલો હવે 1 લાખથી 10 લાખ સુધીની સબસ્ક્રાઈબરની નવી સફર શરૂ કરીએ સાથે મળીને. અંતમાં ફરી એકવાર દિલથી ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને અને તમારા પરિવારને સ્વસ્થ, સુખી અને હંમેશા ખુશ રાખે એવી દિલથી પ્રાર્થના. નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધીમાં ચાલો આપણે પાર્ટી કરી લઈએ. આ છે મારા મમ્મી, તો એમના પણ હું આશીર્વાદ લઈ લઉં. અને આ મારા પપ્પા છે, એમના પણ હું આશીર્વાદ લઈ લઉં. આ પપ્પા સમાન સસરા છે તો એના પણ હું આશીર્વાદ લઈ લઉં. બધાના મોટાના આશીર્વાદ તો લઈ લીધા, પરંતુ મારા હબી છે એ અત્યારે અહીંયા હાજર નથી રહી શક્યા, બહારગામ છે. તો એમને તમે આગળ જોયું હોય તો જ્યારે સબસ્ક્રાઈબર્સ વધતા હતા ને ત્યારે એમને કેમેરામાંથી મેં એમના આશીર્વાદ લઈ લીધા છે, મોબાઈલમાં સ્ક્રીન ચાલુ રાખીને. તો હવે કેક કટ કરી અને મારી ભત્રીજી અને બધા સાથે આ બધું જ શેર કરવાની બહુ જ મજા આવી. મિત્રો, તમને બધાને ખૂબ જ ઉપયોગી બને ને એવા વિડીયો હું લાવતી રહું છું. તો આવા વિડીયો વધારે વધુ બનાવવું અને તમારા સુધી પહોંચાડવું, લાઈક અને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા હોય, પહેલી વખત વિડીયો જોતા હોય કે પછી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ અગેન. થેન્ક યુ સો મચ. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.